ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા ભરૂચ શહેર લઘુમતી મોરચામાં સાજીદ શેખની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા ભરૂચ શહેર લઘુમતી મોરચાના સાજીદ શેખની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બદલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા સાજીદ શેખને ઉર્ફે નવાબ ભાજપનો ખાસ પહેરાવે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાજીદ શેખે પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપના સંગઠનને મજબૂત બનાવવા લઘુમતી સમાજના લોકો સુધી સરકારની લોક કલ્યાણકારી યોજના પહોંચાડવા તથા પક્ષના સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે. આ પ્રસંગે ભાજપના આગેવાન અને કાર્યકરોએ સાજીદ શેખને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.